આચરીએ ને આચરીએ ને આચરીએ ને આંગળે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી પણ કેમ યાને શું કરવા એવો સંચય મન માન થાય ગુરુજીના ભરોસે રેવાયજી ભરોસે રેવાય એમાં પોતાના પંડના ડાપણ નો રે ડોલાય ગુરુજીના ભરોસે રેવાયજી પણ આ વાક્યમાં બાપુ મને આચરવાનો એક શબ્દ અડી ગયો આચરીએ જો બે વાત છે આચરણ કરવું એ જે કે એને સ્વીકારવું ઈ પણ થાય આસરીએ ને સફરીયો અંગડે ધરીએ પેલા આપણે આસરવી જઈએ ડોળ છે એને હેઠો મૂકી દઈએ જ્યાં સુધી અંદરનો ડોળ જે છે એટલે આપણે કહેતા ને ભાઈ હવે ઘડીક વેહ કાઢી નાખો જે ખોટા જે વાઘા પહેર્યા છે એ વેહ હાલો કાઢી નાખીએ એટલે નવદી આપણે નોરતા રમીને આપણે વેહ કાઢી નાખતા હતા કે હે માં બાપુ ક્યારેક તો મને એવું થાય કે અમુક આપણા જે પ્રસંગો છે એ આપણે ઉત્સવ ઉજવીએ છીએ જરૂર ઉજવજો પણ ક્યારેક ઈ જ દિવસે પોતાના ઘરના ખૂણામાં માળા લઈને બેસી જજો જન્માષ્ટમીના દિવસે નંદભાઈઓ કરીએ છીએ આપણે પણ નંદભાઈઓ હું તો ઘણા વર્ષથી બાપુ માળા લઈને બેસી જાય કે આ રાતે કૂદવું કેમ આપણે તેથી જઈને તમે દેવકીને તો પૂછો કે તારી આઠમની રાત કેવી ગઈ જઈને તમે નંદ બાબાને પૂછો જઈને તમે જશોદાને પૂછો તમારી રાત કેમ ગઈ છે હે ઈશ્વર તમે આવ્યા તે દી તે અમે તમને એક દી ધપીને ધાવાન નહોતું દીધું અને એ પીડા સાથે આજ 5000 વર્ષ પછી પણ અત્યારે વાત કરી તો એમ લાગે કાલ હવારની ઘટના છે અને અંદરો અંદર જ્યારે ધર્મની પીડા થઈ જાય ઉત્સવ તો ભૂલાઈ જાય પીડા ન ભૂલાય કોઈ આપણો વાહો થાબડ્યો હોય ને ભૂલાઈ જાય પણ કોઈ કાટલો પકડ્યો એ ન ભૂલાય એમ ખરેખર તો વાહો થાબડ્યો એને યાદ રાખવાનો છે બાકી કાટલા પકડવા વાળા તો હો મળી જાય ને તો અત્યારે તો ક્યાં વાંદરીપાનો અલંગથી મળે ગમે નટે લાગે એમ પણ જ્યાં પીડા થાય જ્યાં પ્રેમ થાય જ્યાં લાગણી થાય આપણે હરિદ્વાર જ્યાં હોઈએ ત્યારે આપણે પણ બે કાંઠે પૂર આવતું હોય હડું કરતો જે વચ્ચે ભોળાનાથની મૂર્તિ છે એ અડધોડ આમ બુડતી જતી હોય અને ઠેઠ ગંગાજીના મંદિરના પગથિયા સુધી એમ કહેવાય કે ઝાલુકું લાગતી હોય ભલે ને અહીંથી ઠેઠથી ગયા હોય પણ આપણે એમ કે અત્યારે ને ડોળ બહુ છે હું કામ તે નાવા જાય હાકળોય ન દેખાતી હોય પણ આચરવું પડે નદી જ્યારે આચરે છે ત્યારે પૂજની બને છે એમ આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી પણ કેમ યાને એ શું કરવા એવો સંચય મન માન થાય ભાઈ એને ભરોસે હે રેવાયજી હાલો મારા હરિજનની હાટડીએ બાપુ આપને એ જે પહેલું ભજન પણ મેં પહેલું વહેલું સાહિત્યમાં જો કોઈ ગીત પાકું કર્યું હોય ઓહો જી રે આ હરિની હાટડીએ મારે જોઈ લ્યો
રોજનું હટાણું ઓહો જીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું હવે વગાડે હરીને આટડે મારે રોજનું હટાણું કટાણું રે મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું મારા હરીને રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 બાબુ અમે મારી બહુ નાની ઉંમર 4-5 વર્ષનો હશ એટલે આજથી કાળુ કાકા 52 વર્ષ પહેલાની વાત સવારમાં ફળિયામાં ખાટલામાં સૂતા હોય અને પરોઢ થાય ગામને જાપે જે કોઈ હોય એની ગરેડીઓનો અવાજ આવે ગાગેર્યું છે એ ભેડે ભટકાતી હોય એના અવાજ આવે પાણી ભરવા માટે નીકળી જાય કામીન કટલા કડક કડક હાલ્યા જતા હોય હેલું ભરવા માટે એના અવાજ આવે ક્યાંક વાહિદાના હાવણા નામ કહેવાય કે અવાજ આવે ક્યાંક ઘંટીઓના સૂર વાગે પણ બાપુ ત્યારે એક બહુ સારો બીજો અવાજ આવતો હતો સવારના પરમાં હું આવતો તો ખબર છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ પ્રભાત ફેરી નીકળતી थी बाप ऐ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय
વરતાલું હોય. ભગવાનને કહે હવે આવી રોજ પ્રભાત ફેરી થાય આપણે. હે સદગુરુ ભગવાન, અડધો રોટલો હશે તો અમે અડધો અડધો ખાઈને શું, પણ આજે ગુરુ પૂનમની પ્રભાતે માગીએ એટલું અમે તમારા ભજન વગર ન જીવી શકીએ. અને હે સદગુરુ, તમારે અમને પ્રેમ આપવો હોય તો એવો પ્રેમ આપજો. બાપુ યાદ આવે ભાગવતનો વત્રાસુર. ઈર્ષા કેવું કરાવી નાખે છે બાપુ. વાત ગુરુ પૂનમનો પ્રભાત થઈ ગઈ છે. ઈર્ષા માણસને કેવું કરાવી નાખે. ઇન્દ્રને ઈર્ષા થઈ ને ગુરુ હારે વાંધો પડ્યા. ગુરુ પૂનમ છે એટલે વાત કરું છું. ઇન્દ્રને અભિમાન આવ્યું અને એના ગુરુ બૃહસ્પતિ હારે વાંધો પાડ્યો. ગુરુને કીધું કે આપણે ભાઈ શું ભૂલ્યો, આ દુનિયા છે બાપુ, કારે કંઠી બાંધે ને કારે ફૂક પાછી ક્યાં લે એ નક્કી નથી. એક ગુરુને છેલ્લો બાક્યા અને ગુરુને ગાળ દીધી હોય ને નરક મળે. એટલે ગુરુએ કીધું કે હું તારો ગુરુ છું. તો ઓલો કે તારી ફૂક પાછી ક્યાંય લે. મહેર 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 રોયા મહેર. આ તો ભાગવતની કથાનું કાળજું કહી શકાય. આ વાત મહાભારતની કથાનું કાળજું ગીતાજી છે, પણ શ્રીમદ ભાગવતનું કાળજું આ કથા છે. વત્રાસુર એની કથા પણ અડધી મિનિટમાં લઈ લો. ગુરુવારે વાંધો પડ્યો, એને બીજા ગુરુ ધાર્યા. બાપુ પોતાના બાપ હારે વાંધો પડે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને તોય બાપુ એ દીકરાનું તો ભલું જ માગે. હગો બાપ, પોતાનો બાપ, પોતાનો સદગુરુ વાસરું છૂટું થઈ શકે. ગાયના હૃદયમાંથી પ્રેમ ન હોયો જાય બાપ. આપણે વળ ખાઈને વયા જાય ને. આપણે ઘણી વાર તો એવું જ થાય, એમાં આવ્યા તો બાપુ આ વખતે અમને રૂમ ન આપ્યો. એટલે તું બાપુ છો ગમે બાપુ છું. આ તારી વ્યવસ્થા હાટું અમને અહીંયા ખોડ્યા છે. હવે નથી બાપુમાં બરાબર. અમે આ વખતે ગયા હતા હામું ન થયું. એટલે તું પગે લાગ્યો કે અમારે તને પગે લાગવાનું. ઇન્દ્રની પરિસ્થિતિ બાપુ આવી થઈ. પોતાના ગુરુ સાથે સંબંધ બગાડ્યો, બીજા ગુરુ ધાર્યા, પણ બન્યું એવું ઈ ગુરુજી જે હતા એ દહીં તો મોહાળ થતો હતો. હવે આને ઇન્દ્રને પોતાના ગુરુ હારે બગડ્યું, આને હારે બગડે અને એની સાથે સંબંધ બગડ્યો. મેં પેલા કીધું ને પોતાના બાપ મેં તમે તરસોડો તો તોય ખમકારા જ કરતો હોય, પણ જ્યારે આ પરાયો જ્યારે આવ્યો અને આને ક્રોધ થયો, અને ક્રોધ થયો એટલે બાપુ એને નક્કી કર્યું કે હું એક એવો યજ્ઞ કરું અને યજ્ઞમાં એવો રાક્ષસ ઉત્પન્ન કરું કે એનાથી ઇન્દ્રનું મૃત્યુ થાય. પણ બાપુ શ્લોકમાં માત્રામાં ભૂલ પડી ગઈ. ઇન્દ્ર નું થાય એને બદલે છું ઇન્દ્ર થી થાય. જો ઈશ્વર પાસે કેવું ભલું કરી નાખે. હવે આ એનું નામ હતું વત્રાસુર. વત્રાસુરનો વધ ઇન્દ્રથી થાય, પણ અસ્ત્ર શસ્ત્ર ભૂલી ગયા. કહેતા કોઈ શસ્ત્ર નહીં બાપુ આને મારવા માટે. શિવનું પિનાક પણ કામ ન કરે, વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ કામ ન કરે, બ્રહ્માસ્ત્ર પણ કાંઈ કામ ન કરે. કે હવે કરવું શું? દેવો થાકી ગયા. અને ત્યારે શું આ દેશના ગુરુઓએ આપ્યું છે? કોઈએ કીધું કે દધીસી ઋષિ, આ દેશના ઋષિઓ જે એનો હાડકા આપે ને હાડકામાંથી જે શસ્ત્ર બને, ઋષિઓના હાડકામાંથી જે શસ્ત્ર બને એ જ એનો વત્રાસુરનો વધ કરી નાખે. અને તેથી દધીસી ઋષિએ કીધું કે જો ધરતીમાંથી જો કોઈ શાંતિ થતી હોય તો અમે અમારા હાડકા દેવા તૈયાર છીએ. એટલે ઇન્દ્રનું વજ્ર એમાંથી બનાવવામાં આવ્યું હતું. ઇન્દ્રનું વજ્ર જો તો હાડપિંજર હશે. ટૂંકમાં એ વત્રાસુર નીચે પડ્યો અને ભગવાન વિષ્ણુ આવીને ઉભા રહી ગયા કે એ ગાંડા, પરસેવો વાળી દીધો તે. શાબાશ શાબાશ મરદના બાસકા. સાહેબ દુશ્મનનો ઘા જેને વખાણવાની તાકાત હોય ને એ નારાયણ સુધી પહોંચી શકે. ઈર્ષા નહીં, શાબાશ દો. ભગવાન કહે છે નારાયણ, એ વત્રાસુર માગ. વત્રાસુર કે અત્યારે હું માગું હવે તમારી પાસે. પણ બાબુ યજ્ઞમાલી જે પ્રગટ થયો હોય ને જેવી તેવી વ્યક્તિ ન હોય.
વત્રાસુરની આંખ બાપુ ભીની થાય છે અને નારાયણને કહે છે કે નારાયણ તમારે દેવું છે. 4 શ્લોક છે ભાગવતમાં, કોઈ ભાગવતાચાર્ય પાસેથી લઈ લેજો. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 વસ્તુ માગી લીધી અને એમાં માગે છે. અને બાપુ મને ગામડું યાદ આવ્યું તે દી કે ગામડું ગામ હોય, ગરીબ બાઈ હોય બાપુ, ઘરે કોઈ છોકરું રાખે એવું ન હોય, પાડો હોય ને છોકરું ભળાય. મેં આ તો માન્યું છે, આ તો શ્લોકમાં તો હવે નીકળ્યું છે. શ્લોક સુધી તો પેલા પણ લોકમાંથી નીકળ્યું છે મને બાપુ. પાડો ઈ નહીં, છોકરું હાચવા દઈને ગયું હોય દાડીએ ન જાય તો હાજે પેટ ન ભરાય. પેટ ન ભરાય તો દીકરાને ધાવણથી પેટ ન ભરાવી શકે. એટલે પાડોનું ગામના પાદરનું ખેતર હોય, અહીંયા દાડીએ છે, ઓરું ખેતર પડે હાટા. ઓલી બેન ને પાડોઈ બેન એને દૂધ દેતી આવે, રમકડા દેતી આવે. મારા દીકરાને બાપ એવું લાગે ને થેલો નાખજો, થોડુંક દૂધ પાઈ દે છે. એમાં બપોરું સાંડી જાય, 1-2 વાર એને દૂધ પાય, ઘોડિયામાં નાખીને 1-2 વાર હેલા નાખે. પણ અહીંયા દીકરાને માના ધાવણની ભૂખ લાગે ને બાપુ, પછી દૂધ ન પીવે. એ ઘોડિયામાં ઉલળતું હોય, માં 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 કરીને રાડ્યું નાખે બાપુ, અસર ન્યા થાય. જોયું છે આપણે ત્યાં બાપુ ઓલી માને ધાવણ ચડે અને ખેડૂને કે બાપા 2 રૂપિયા ઓછા દેજે, પણ મને ધાવણ ચડ્યું નથી, મારો છોકરો જાગી ગયો હશે એટલે મને મારા છોકરાનું પેટ ભરાવા માટે જવા દે ને. અને આયા વત્રાસુર કહે છે કે નારાયણ, ઘોડિયામાં જેમ બાળક જાગી જાય અને મા માટે પુકાર કરે એવો પ્રેમ મને દેજે, તારા માટે હું પીડ્યો પુકાર કરું. અને હા ભલે નારાયણ, મને તો એવો પ્રેમ દે, પણ ઓલી માને જેમ ધાવણ ચડે ન્યાલી જેમ વસુટે દીકરાનું પેટ ભરવા એમ મારો આમ નાદ સાંભળ ને તો એવી રીતે પ્રેમથી દોડતો આ છોકરાની સંભાળ લેવા માટે આવજો. ચકલાની વાત કરી કે માળામાં એ પક્ષી છે, પોટો જો આમ ચી કરતો હોય ને એની માં ચણલીને આવે એમ તું આવજે, પોટા જેવો પુકાર મને આપજે. વાસરું ભાંભરે અને એમ કહેવાય કે માં સાંભળે અને એ વાસરુના ભાંભરવા જેવો મને પ્રેમ દેજે. અને એમ કહેવાય કે 2000 ગાયોના ધણમાંથી એમ કહેવાય કે ઈ વાસરુની માં ગાય જેમ છૂટી પડી જાય એમ હે નારાયણ, જેથી પુકાર કરું ને તેથી એવી રીતે હાબદો થી દોડતો આવજે. એમાં જ ગુરુ પૂનમને દી બાપુ માગ્યા એટલે આવા પુકારીએ ત્યારે ઊભા રહેજો, એવા વારે રહેજો. અને વારે રહેવામાં એટલું જ અમારા પલા ધ્રુજી નો જાય. હે અર્જુન, 2 પલામાં પગ રાખજે, તારી સંતુલનતા ગુમાવજે, તારું ધૈર્ય ગુમાવજે તો નહીં. વીંધવાની માછલી છે, ધ્યાન પાણીમાં રાખજે. યુવાનો આ ખાસ ધ્યાન રાખજો. ગુરુ પૂનમને એટલું કહું, ગુરુના સાનિધ્યમાં આપણું સંતુલન ન ગુમાવતા. અને પૂજ્ય મોરારી બાપુ એવું કે તમારી સાપ તમારી પાસે હોવી જોઈએ. કોક સાપ પાડે ને તમે ગરમ થઈ જાઓ. આપણે ખબર હોય ને ઘરે કઈ સાપ પડવાથી પંખો ફરે, કઈ સાપ પડવાથી હીટર થાય, એમ આપણી સાપો આપણે પાસે રખાય. કોક સાપ પાડે ને આપણે ફરવા મળવાનું નહીં સાહેબ, સદગુરુ પાસે એ જ મગાય તમારી ધૈર્યતા. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે માછલી પાણીમાં જોવાની છે, વીંધવાની ઉપર છે. આ યુવાનોને એટલું જ છે કે 2 પલ્લામાં કોઈને વાલો દગલે આપણે નથી કહેવાના, 2 પલ્લામાં પગ આપણે રાખવા. નિર્ણય ઈ કરશે. અને જોવાનું પાણીમાં છે, વીંધવાનું અધર છે. કૃષ્ણનો બાપુ જગતગુરુ, આજ ગુરુ પૂનમ છે એટલે ઈ કૃષ્ણ વંદે જગતગુરુ. એને મોટામાં મોટો મેસેજ આપણને પહેલો એ આપ્યો કે તમારે હું કરવું ને એ દુનિયાને ખબર ન પડવા દેતી. ધ્યાન બીજે રાખજો ને, વિંધાય બીજું જાય ત્યારે ખબર પડે કે આ લે આ કરવાનો હતો. શું નાના વાક્યમાંથી બાપુ ભાગવતમાંથી નીકળે છે, મહાભારતમાંથી નીકળે છે, શાસ્ત્રમાંથી આ ગોતતા એમ કહેવાય કે આપણે હાલતા જઈએ. અને એવી આજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રોગ્રામ ચાલુ થયો ને એની પ્રભાતે પહોંચ્યા છીએ. ત્યારે હું બેન શ્રી અલ્પાબેનને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે. બેન શ્રી અલ્પાબેન પટેલ, ત્યાં આપણે 2 કડી ગાઈ નાખીએ કે ભગવાન પાસે માગીએ કે આવું પ્રભાતી ફેરી પાછી ચાલી થાય. નવીરા હોય સવારના પોરમાં બજારમાં નીકળી, એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય ગુરુદેવ તમારી જય જય હો.
ગુરુદેવ તમારી જય જય હો. નવનાથ તમારી જય જય હો. નવનાથ તમારી જય જય હો. વિનંતી કરું બેન શ્રી અલ્પાબેન પટેલ ને તાળીના ગગડાટ જોડાવ બેન શ્રી અલ્પાબેન પટેલ.